જય સચ્ચિદાનંદ મહાત્માઓ. આપણે જય સચ્ચિદાનંદ SSvitragvignan.org એક વેબસાઇટ આપણે લગભગ 2-2.5 વર્ષ પહેલાં લોન્ચ કરી હતી. એ વેબસાઇટ હવે આખી રેનોવેટ કરી અને રાઇટ ફ્રોમ ધ બેઝિક આખું પ્રોગ્રામિંગ ને બધું રીલોન્ચ કરવાની અત્યારના આપણે હમણાં આજથી ગઈકાલ સાંજથી રીલોન્ચ થઈ છે. તો એ બનાવેલી છે આપણા જિગ્નેશભાઈએ, ઓસ્ટ્રેલિયાવાળા. તો જિગ્નેશભાઈ આવીને 2 મિનિટ માટે એમનું ડેમોન્સ્ટ્રેશન કરે. દાદાજી, આપને આ ટેલિવિઝનમાં આખી સાઇટ દેખાશે. ભાઈ આવો. હા, તું કરો કરો. હા, ત્યાંથી કરશે. હાજી હાજી, ઓકે. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ દાદાજી. આપણે દરેકને ટીવીની પોતાની સ્ક્રીન પર દેખાશે મહાત્માઓ. જિગ્નેશભાઈ જે કહેશે જોઈ લેજો. આપણે આ નવી વેબસાઇટ લોન્ચ કરી છે. એનું મેઇન ફીચર છે આપણે અત્યારે કે દરેક ડિવાઇસમાં, એટલે મોબાઈલમાં, ટેબ્લેટમાં અને કોઈપણ કમ્પ્યુટરમાં આપણે આ વેબસાઇટ હવે આપણે બહુ સારી રીતે જોઈ શકાશે. એટલે ભાઈ આપણે સુગ્રીવનો માળો કેમ બતાવ્યો? સુગ્રીવનો માળો બતાવ્યો કવિરાજ. એટલે દાદાજી બેનર્સ છે, એ બેનર્સમાં આપણે આ જો સુગ્રીવનો માળો બતાવ્યો. સુગ્રીવનો માળો હે દાદાજી એમાં એકદમ નાનામાં નાની જઈ ના એટલું બધું પાતળી એ છે અને બનાવે છે કોઈ એને એના ઈંડા કોઈને હેરાન ના કરે એવું છે કવિરાજ. ચાલો આવો જવા દો. ચાલો. હા દાદાજી, બતાવી દો જલ્દી. હા દાદાજી, અહીંયા આગળથી તમે બધા જ દાદાજીના સત્સંગના પ્રોગ્રામ્સ છે, દાદાજીના બધા જ વિડીયોઝ છે, અપકમિંગ ઇવેન્ટ્સ છે, 24 કલાકની કીર્તન ભક્તિના બધા જ પ્રોગ્રામ છે, એ તમે બધું જ અહીંથી એક જ જગ્યાએથી તમે જોઈ શકશો. સત્સંગ ચાલતો હોય તે પણ જોઈ શકાય. હા, એટલે અહીંયા વોચ લાઈવ સત્સંગ છે, એના પર તમે આપતા પુત્રો કે બધા સત્સંગ કવિરાજ આપણું બધા કોઈ પણ ફંક્શન થતું હોય ત્યાં જોઈ શકાય એવું એમ કહો છો? હા દાદાજી, એ લાઈવ જોઈ શકાશે અહીંયા આગળ. એટલે કે આપણે હાજર રહીએ એવું એના જેવું બધાને લાભ. હા દાદાજી, અને જે લોકો મિસ કરી ગયા હોય એ લોકો આ લાઇબ્રેરી છે આપણી પાસે, જેમાં કવિરાજના બધા જ પદો, અત્યાર સુધીની બધી જ બુકો, બધી લેંગ્વેજમાં લાઇબ્રેરી છે, જેની અંદર દાદાજી દાદા ભગવાનના આપતા પુત્રોના ઇવેન્ટ્સના ટોપિક બેઝ સત્સંગ જે સુરેશભાઈ DVD બહાર પાડે છે એ, અને સરયુબેનના ત્યાં જેટલા પણ ડ્રામા થાય છે એ બધા જ અહીંયા મૂકી દીધા છે આપણે હવે. એટલે અત્યાર સુધીમાં આપણે 275 વિડીયોઝ અપલોડ કર્યા છે અને એનું કામ આગળ ચાલતું રહેશે દાદાજી. એટલે અત્યારે 2014 અને 2015 એ 2 વર્ષના બધું આપણે ત્યાં અપલોડ કરેલું છે આપણે અહીંયા આગળ. અને બહુ સારી રીતે આપણે અહીંયા આગળ એનું ફિલ્ટરેશન રાખ્યું છે, એટલે કોઈને પણ જોવું હોય તો 2015ના જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એવી રીતે જોઈ શકે છે. આપતા પુત્રોના બધા જ નામ સાથે એ લોકો સત્સંગ જોઈ શકે છે. અને આખું આવી રીતે અહીંયા આગળ એનું સ્ટ્રક્ચર બનાવેલું છે દાદાજી. અને આપણે બધા જ ઓડિયો સત્સંગ પણ, જેને પણ વિડીયોનું પેલું હોય નહીં કે જોઈ શકાય, તો એ લોકોને સાંભળવું હોય તો ઓડિયો સત્સંગ પણ અહીંયા બધા જ દાદાજી આપના જેટલા પણ હતા એ બધા જ અહીંયા આગળ જોઈ શકાશે આપણાથી ઓડિયો સત્સંગ. એટલે તમે ખાલી પ્લે કરશો એટલે ઓડિયો સત્સંગ ચાલુ થઈ જશે અહીંયાથી. પણ આ તો ઇન્ટરનેટ હોય એમના માટે જ કરી શકે ને? હા દાદાજી, ઇન્ટરનેટ હોવું જરૂરી છે. એટલું કનેક્શન જોઈએ, ઇન્ટરનેટ દરેકને જોઈએ. તો આજે બધા લઈ લેશ પોતપોતાની રીતે. દાદાજી મોબાઈલમાં બધાને હોય છે ને, એટલે જ આ મોબાઈલમાં થઈ શકે છે. એટલે આ આપતા પુત્રો સાહેબો, આ જિગ્નેશ સિડની ઓસ્ટ્રેલિયામાં બેઠો બેઠો એનો વ્યવહાર એ ચલાવે છે ને આ ધંધો કરે છે. જુઓ ઉત્તમ શાહ વ્યવહાર એનો કરે છે ને આઈટીનું કામ કરે છે મોટું. હવે તો અહીંયા અમદાવાદમાં નહીં ખોલ્યું કરે, બધા લોકોને નોકરીઓ આપી. કેટલાને આપી તે નોકરી? દાદાજી 34 જણ જોબ 34 જણે તો નોકરી આપી અહીંયા ઇન્ડિયામાં. ઓછું કહેવાય? અમેરિકામાં 2-4 જણને આપે છે, એમાં કેટલા એ લોકો એ કરી નાખે છે. હે એ તો હવે બરોડા ઓપન કર્યું, પાછું એક્સપાન્ડ કર, અને જોડે જોડે આ ધંધો કરે છે કવિરાજ. આ કઈ જાતો ધંધો કહેવાય? લ્યા દાદાજી આપના આશીર્વાદથી જ બધું ચાલ્યા કરે છે.
मुनाफा या घाटा? ओनली मुनाफा दादाजी। नहीं, घाटा में मुनाफा। हाँ, वो घाटा का मुनाफा करता है। ચાલો, અચ્છા, બહુ સારું કહેવાય પહેલાં. દાદાજી બધા જ ફોટો ગેલેરી પણ આપણે અહીંયા મૂકી છે, જેમાં બહુ રેર ફોટોઝ જે ઘણા મહાત્માઓ જોવા નહીં મળતા હોય એ બધા પણ ફોટા આપણે કલેક્શન અહીંયા મૂકવાના છે. અને અત્યારે ઘણા બધા ફોટા આપણે મૂકેલા છે અહીંયા આગળ. ઓહો. બધા જ સેન્ટર્સની ટોટલ બધી જ ડિટેલ્સ, કોન્ટેક્ટ ડિટેલ્સ સાથે અને એમના સેન્ટર્સમાં કઈ કઈ એક્ટિવિટી થાય છે એ બધી જ વિગતો આપણે મૂકેલી છે. એટલે કોઈ પણ નવા સેન્ટરમાં જાય ને એની આજુબાજુના સેન્ટરનું જોવું હોય તો એ લોકો અહીંથી જોઈ શકે છે. એટલે આપણે બધા જ વર્લ્ડ વાઇડ, ખાલી ઇન્ડિયાના નહીં પણ યુએસના, યુકેના, નાઇજીરિયાના, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આ બધા જ સેન્ટર્સની બધી જ ડિટેલ્સ આપણે અહીંયા મૂકેલી છે. એટલે કે દિલીપભાઈ, આપણા ત્યાં સંઘમાં અક્રમ વિજ્ઞાનમાં આની માહિતી છે? હા દાદા, હવે મૂકી દઈશું આખી. મૂકી દેજો website સુધીરભાઈ. ની. હા આની માહિતી મૂકજો અને કઈ સાઇટ છે આટલું કહી દેજો એટલે બધાને પહોંચી જશે. હા દાદાજી. હા, આટલા અંકમાં આવી જાય. અને હિન્દી ને ઇંગ્લિશ બધામાં મૂકજો. અક્રમ વિજ્ઞાનમાં, એટલે બધાને પહોંચી જાય. હા દાદાજી. બધા આખા વિશ્વમાં બધા લાભ લે, ભારત ને વિશ્વ બધે જ. આજે જ અડધાને તો ખબર પડી જશે, કારણ કે દાદાજી લાઈવ ચાલે છે ને. હા, એ તો બરોબર છે. હા, ચાલુ છે. અચ્છા, એ તો. અને દાદાજી આજે આપણે આ ખાલી ઇંગ્લિશમાં છે, પણ આપણે ટૂંક સમયમાં જ આપણે ગુજરાતી ને હિન્દીમાં પણ આ જ વેબસાઇટ આખી લોકો જોઈ શકશે. એટલે બધા જ માટે આપણે કરવાના છે. હિન્દીમાં બહુ જરૂર છે. ગુજરાતી તો કરો જ. હજુ ગુજરાતમાં તો આપણે આટલું પહોંચ્યા નથી. ગુજરાત તો ઘણું મોટું છે, પણ જોડે જોડે હિન્દીમાં કરીએ તો આપણે બહુ મોટો વિશાળ બધા ક્ષેત્રફળમાં જઈ શકે, નહીં કવિરાજ? હિન્દીમાં બહુ મોટું. જી. અને આપણે પરદેશને બધા જઈએ જ છીએ, પરંતુ આપણો સ્વદેશ ના ભૂલાય એ જોવાનું બસ. દાદાજી, સ્વદેશ. દાદાજી, હા, આપણે કમલેશ આનંદ, આપતપુત્ર કમલેશ આનંદજીએ આમાં બહુ જ હેલ્પ કરેલી છે. કમલેશ આનંદજીએ. ઊભા જાઓ. બધા એમને જય સચ્ચિદાનંદ. આખું સિંક્રોનાઇઝેશન જિગ્નેશભાઈ સાથે કમલેશ આનંદજીએ જ કરેલું છે. દાદાજી એકલું કમલેશ આનંદજી નહીં, પણ દિલીપ અંકલનો અને બાકીના ઘણા બધા યુથનો ઘણો બધો સપોર્ટ રહ્યો છે આમાં. ખાસ કરીને હરીશભાઈનો ઋષભ, જે મારે ત્યાં સિડનીમાં છે, એને બહુ જ મહેનત કરી છે ડેટા એન્ટ્રી કરવાની. રાત બેસીને ડેટા એન્ટ્રીઓ કરી છે. અને ઘણા બધા યુથનો ઘણો બધો સપોર્ટ છે. ખાસ કરીને જીતુભાઈના ઓફિસથી ઘણું બધું કામ અમને મળ્યું છે, મટીરિયલ આપ્યું છે એમને અને સહકાર આપ્યો છે એમને. જય સચ્ચિદાનંદ. આપણા સંઘપતિ હરીશભાઈનો દીકરો એ ત્યાં છે, એમની જોડે કામ કરે છે. અત્યારે કામ કરી રહ્યો છે સિડનીમાં. એ પણ એટલું બધું સુંદર એમનું સાથે બધું કામ ચાલે છે બધા ભેગા. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થઈ ગયું છે ને ભાઈ? દાદાજી સરયુબેન કંઈ કહે છે. હે, સરયુબેન કંઈ કહેવા માગે છે. અમારા જેવાને વિઝા ન મળે એ આખી દુનિયામાં ફરી શકશે ને આમાં? શું કહ્યું? આ જે વેબસાઇટ છે એમાં અમે આખી દુનિયામાં ફરી શકશું ને વિઝા વગર? આરામથી ફરાય. અને એટલા માટે જ આ નીકળ્યું. સુરેશભાઈ, વિઝા વાળાને વિઝા જોઈતા હોય તો આપણી પાસે આવવું પડે. શું છે આ, બોલો. જય સચ્ચિદાનંદ મહાત્માઓ, આપતપુત્ર સાહેબો, કવિરાજ, પૂજ્ય દાદાજી, જય સચ્ચિદાનંદ. લગભગ 10 વર્ષ પહેલાં, લગભગ નહીં, એક્ઝેક્ટલી 10 વર્ષ પહેલાં દાદાજીનો 76મો બર્થડે જન્મોત્સવ આપણે રાખેલો કામરેજ મંદિર પર. દાદાજી તે વખતે મેં આપને પૂછેલું કે અમારી નિવૃત્તિમાં અમારે કઈ પ્રવૃત્તિ કરવી, તો તે વખતે આ બે સહજતાથી સૂચન કરેલું કે આજ્ઞા ધર્મનું કંઈ સત્સંગ બહાર પડે તો સારું. તો એ પ્રમાણે દાદાજી તે વખતે 2005માં 5 આજ્ઞા પરમાર્થ ભાગ 1 બહાર પડ્યો હતો. તે વખતે આપણે ભાગ બી નહોતો આપ્યો, જસ્ટ સત્સંગ બહાર પાડેલો. તે વખતે કામરેજ મંદિરમાં નિમેશ આનંદ ખાસ બહુ મહેનત કરીને એક સરસ સ્ટેજ બનાવેલું. આપને એમના કમળમાં આપને બેસાડ્યા હતા 10 વર્ષ પહેલાં.
તે વખતે આનું વિમોચન થયું હતું અને કવિરાજથી એક સરસ પદ લખાઈ ગયેલું, કનુ દાદા નિર્ધૂમ જ્ઞાનાગ્નિ પ્રગટાવો. કદાચ આજે કે કાલે ગાશે, પણ દાદાજી એ 10 વર્ષ પહેલાંની વાત છે. પણ દરેક વર્ષે આપનો સત્સંગ DVD રૂપે આવી રહ્યો છે. આજે ભાગ 10 બહાર પડે છે. મહાત્માઓ, મને ખબર છે કે ઘણા મહાત્માઓ એનો ઘણો લાભ લે છે વર્લ્ડ ઓવર. તો દાદાજી આજે એક 10 ભાગમાં મુખ્ય જે વાતો થઈ છે એનો સારાંશ તરીકે એક મેં તૈયાર કર્યો છે પેપર, જે દીપક આનંદને હું વિનંતી કરું છું ખાલી 5 મિનિટમાં એ વાંચી શકે તો આપણને ખબર પડે કે કનુ દાદાજીએ આપણને આજ્ઞા ધર્મ વિશે કેવી રીતે અને કેટલી જુદી જુદી રીતે સમજાવ્યું છે. આજ્ઞા પહેલી જ કેમ મુકાઈ, આજ્ઞાનું સંકલન કેવી રીતે થયું અને ઘણો પરમાર્થ આપી રહ્યા છે. તે દીપક આનંદ સ્વામીને હું વિનંતી કરું છું. આપણને દાદાજીએ જે આ 10 વર્ષમાં સત્સંગ આપ્યો છે એ સત્સંગ આપેલો નથી, પણ એ પોતે જીવી ગયેલા છે. જય સચ્ચિદાનંદ. એટલે એમણે જે દાદા ભગવાનની બોલો દાદા ભગવાનની આજ્ઞા જીવેલા છે તે આપણને પ્રસાદરૂપ મળેલું છે. તેમાં આપણે જોઈએ કાલે ભાગ કાલે 1માં આપો, બધાને વાંચી બતાવીશું. ચાલો. સિક્કાની 2 બાજુ છે, રિલેટિવ અને રિયલ, વ્યવસ્થિત શક્તિ અને નિકાલ. ભાગ 2માં આજ્ઞા એ જ ધર્મ, પહેલી ને બીજી આજ્ઞા એ ધર્મ સ્વરૂપ છે. આજ્ઞા એ જ તપ, ત્રીજી ને ચોથી એનું તપ સ્વરૂપ છે. ભાગ 3 પહેલી ને બીજી આજ્ઞા ધર્મ સ્વરૂપમાં વિનય સમાયેલો છે. ત્રીજી ને ચોથી આજ્ઞામાં પરમ વિનય સમાયેલો છે. ભાગ 4 મન વચન કાયાને જોઈ જાણવી, આજ્ઞામાં રહેવું એ આપણું તપ કલ્યાણક છે. જે મહાવીર ભગવાન દીક્ષા લીધા પછી જે એમનું તપ કલ્યાણક હતું, 12.5 વર્ષે પૂરું થયેલું. આપણા તો કદાચ 25 વર્ષ ઉપર થઈ ગયા છે. કારણમાં છે બધા એને, કારણમાં કીધું. એટલે આપણે કર્તા ભાવથી મુક્ત થવાનો આ મોટો પુરુષાર્થ છે. એટલા માટે બાકી કલ્યાણક શબ્દ વપરાય નહીં આમ તો, પણ પોતે પોતાનું કલ્યાણ થાય છે એ અર્થમાં વપરી શકો. કવિરાજ ચાલે કે નહીં? ચાલો. મૂળ તો શું છે કે જે દ્રષ્ટિ હતી એ જ દ્રષ્ટિ આપણને મળી છે. ભાગ 5 આજ્ઞા પાડે તો તું દાદાનો, નહીં તો તારા ઘરનો. એટલે આપણે દાદાના થવા માટે આજ્ઞા પાડ્યા વગર છૂટકો નથી. એ દાદા ભગવાને ખાસ ભાવેશભાઈને કીધેલી સત્સંગ છે, એમાંથી લીધેલું છે. ભાવેશભાઈ એટલે આપણે બધા જ છે, જોજો. આપણે તો બધા ખરા જ, પણ આ તો સ્પેસિફિક સત્સંગ થયેલો છે. રાઈટ. ભાગ 6 આજ્ઞા આ ભાવ પૂરતી જ છે, એટલે આપણે બહુ ટેન્શન નથી કરવાનું. આ એક જ ભાવ આજ્ઞા પાડવાની છે. અને શ્રીમદ રાજચંદ્રજીએ તો એમ કીધું છે, જ્ઞાનીની આજ્ઞાનો આરાધક એક અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાનને પામે છે. બોલો, આપણને શું મળી ગયું છે એ ખાલી સમજવાનું છે. પણ સુરેશભાઈની બહુ સરસ મહેનત છે કે આપણને એ ફિલ્ટર કરેલું આપણને સીધું મળે. ફિલ્ટર વગરની ચા આપણે પીએ તો શું થાય આપણે સમજી શકીએ છીએ. ભાગ 7 વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ. એ આજ્ઞા ધર્મથી પ્રાપ્ત થાય છે. એમ કીધું છે દાદાજીએ કે આ કોઈ યુગમાં કોઈને પ્રાપ્ત નથી થઈ અને આપણને સહજમાં પ્રાપ્ત થઈ છે. કેટલી સ્પષ્ટતાથી. શરીર એ પ્રયોગ છે અને આપણે પ્રયોગી છે. આની સ્પષ્ટતા વિવિધ રીતે દાદાજી થકી થઈ છે, એનો આપણે સ્વાધ્યાય કરી લેવાનો છે. ભાગ 8
વ્યવહાર દ્રષ્ટિએ મુખ્ય પહેલી આજ્ઞા છે. એ પ્રમુખ આજ્ઞા છે, પણ પ્રમુખ આજ્ઞા ક્યારે કે પ્રમુખ હાજર હોય તો જ. એટલે વ્યવહાર દ્રષ્ટિનો જીવતો જાગતો દાખલો આપણી સમક્ષ છે, એટલે આપણે વ્યવહાર દ્રષ્ટિથી કેવી રીતે રહેવું એ આપણને સમજાય, અને એમના એ જીવતા દાખલાથી આપણને બહુ ઉત્તમ બોધ મળે છે. ભાગ 9મો, આજ્ઞા વ્યક્તિગત છે. તમે પાડો તો હું પાડું એવું નથી. વ્યક્તિગત છે, તે મારા પર જ આધાર રાખે છે. મોક્ષ વ્યક્તિગત છે, વ્યક્તિનો થાય છે. મોક્ષ માર્ગ એ ખાલી 2 જ અક્ષરનો છે, આજ્ઞા. ધન્ય છે, આપણે ધન્ય છે, આપણે છૂટી ગયા. અને ભાગ 10મો, છેલ્લો આ વર્ષનો, 5 આજ્ઞાનો સાર. હું જ બધામાં દેખાઉં. અને આપણે દાદાજીના અનુભવથી સ્પષ્ટ સમજી શકીએ છીએ કે ખરેખર એ આપણને એમનામાં જુએ, એટલે આપણામાં એ જુએ છે. બધાને નથી થતો અનુભવ. એનું પ્રમાણ શું કહું? બધાને મારા લાગે છે, એટલે મારા દાદા. આપણે આપણાથી જ બોધિત થઈએ છીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દાદાજી હમણાં અમેરિકા આવ્યા હતા, તો ખાસ ઈલાબેન અને હું અને જીતુભાઈ, જે આપણા સ્ટુડિયોગ્રાફર, વિડીયોગ્રાફર, એમને પણ વિઝા મળેલો, એ પણ આવેલા. પણ 50 દિવસ અમે લોકો દાદાજી સાથે ફરેલા આખા યુએસએમાં. અને 50 દિવસમાં લગભગ મારા એસ્ટિમેટ પ્રમાણે, નોટ્સ પ્રમાણે 100 કલાકનો સત્સંગ થયો છે. અને એટલો બધો ભવ્ય સત્સંગ થયો છે, કારણ કે ત્યાં અમારે ગ્રુપ નાનું હોય, સવાર સાંજ બેસતા હોય, બધું ઘણું થતું હોય. એટલે એ પણ આપની સમક્ષ અમે રજૂ કરવાના છે. થોડો ટાઈમ મળે એટલે આ મહિનામાં કે એવા મહિનામાં કે બેસીને સરસ અમે સિટી પ્રમાણે ગોઠવીને આપની સમક્ષ અમે કરીશું. 2015નો દાદા ભગવાન કનુ દાદાજીનો સત્સંગ. હવે હું કવિરાજને વિનંતી કરું છું કે આનું વિમોચન માટે આપ પધારો. સૌને લાગે દાદા કેવળ મારા દાદા, સૌને લાગે દાદા કેવળ મારા દાદા. આપ્ત સ્વજનની ખૂબીઓ અદ્ભુત પ્રગટાવે નિજ દીપ. આપ્ત સ્વજનની ખૂબીઓ અદ્ભુત પ્રગટાવે નિજ દીપ. સૌને લાગે દાદા કેવળ મારા દાદા, સૌને લાગે દાદા કેવળ મારા દાદા, સૌને લાગે દાદા કેવળ મારા દાદા, સૌને લાગે દાદા કેવળ મારા દાદા. આપ્ત સ્વજનની ખૂબીઓ અદ્ભુત પ્રગટાવે નિજ દીપ. આપ્ત સ્વજનની ખૂબીઓ અદ્ભુત પ્રગટાવે નિજ દીપ. એટલે આ સીડી છે અને ડીવીડી છે દાદા, બે બે ડીવીડી છે. અને એમાં જે કન્ટેન્ટ્સ છે એ પાછળના પેજ ઉપર કયા સ્થળે, કયા તારીખે, ક્યાં ગાડી, કયો સત્સંગ થયેલો એની ક્લિપ્સ છે. 12 ક્લિપ્સ છે. અને આ વખતે અમે દાદાજીએ ફરી અમેરિકામાં અમને યાદ દેવડાવ્યું હતું કે અમે તમને ક્યાં સુધી બિલ્લીના બચ્ચાની તરફ તમને ઉચકીએ, ક્યારે તમે અમને વાંદરીના બચ્ચાની જેમ આજ્ઞાથી વળગી જશો. તો ફરીથી અમે એ ડીવીડી વાંદરાની બચ્ચીનો અને બિલાડીની બચ્ચીનો ફરી દાખલો મૂક્યો છે. એવા ઘણા દાખલાઓ જે આપણે સત્સંગોમાં મૂક્યા છે એ બધા અમે પાછા આમાં રિપીટ કર્યા છે દાદાજી. શું કે જોઈ લો છે. એટલે કે ખાસ અમે બધા દાખલાઓ અત્યાર સુધીમાં જે 31 ડીવીડી થઈ છે, બધાના દાખલાઓ બી અમે સમરીમાં દાદાના એન્ડમાં મૂક્યા છે, જે મહાત્માઓને ઘણું ઉપયોગી થશે. અને આ સત્સંગ પત્યા પછી આજે એનું બહાર ડિસ્ટ્રીબ્યુશન થશે. જેમ દરેક વર્ષે આપણે
સંઘે નક્કી કરેલી કોસ્ટ છે 100 રૂપીસ પર DVD સેટ, જે એકદમ નોમિનલ કોસ્ટ છે. એનો ખર્ચો તો ઘણો બધો છે, જે સંઘ આપણને ખાસ એની મદદ કરી રહ્યો છે. એટલે એ રીતે આપ એનો કલેક્ટ કરી શકશો બહાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બેન આ કોણ શું કહ્યું? આ બેન અહીંયા ઊભી થાવ. એની ભાવિકા દીકરી જર્મનીમાં છે અને બંને જણા જર્મનીમાં છે, અને ભાઈ પણ એમનો જમાઈ જે છે એ જર્મની ભાષા લગભગ શીખ્યો છે, વર્કિંગ નોલેજ એને આવી ગયું છે અને વધારે શીખી રહ્યો છે એવો એ. અને એ પોતે જઈને આવ્યા, 2 વખત જઈને આવ્યા. એટલે આશીર્વાદ માટે શું આપ્યું છે એમને કે પ્રસાદ બધાને કરી દેજો. હા ચાલો બસ આ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અને ये अलवर वाले महात्मा मुख्य स्टूडेंट्स आए हैं क्या? अच्छा, उन्हें भेजा है अलवर से. कौन? अच्छा, आपने आपके साथ आया. तो अलवर के आप जो मुमुक्ष और स्टूडेंट्स है सब, उन्होंने भेजा है कविराज, ये अलवर के. तो कल लेंगे हम, कल लेंगे. હા દાદા. ठीक है, હા ચોક્કસ. રાખો હમણાં. ચાલો. જય સચ્ચિદાનંદ દાદાજી. જ્યારે કાર્યક્રમની માહિતી આપીને પછી કવિરાજ કીર્તન ભક્તિ લઈ લેજો. હવે મહાપ્રસાદી પછી આપણે મહાત્માઓ આ દશરથભાઈ અને એમનું કુટુંબ પરિવાર કંઈ ઊભા થાવ જરા. આ ઊભા છે અને એમના ધર્મપત્ની દશરથભાઈ નામ છે હીરાબેન. હીરાબેન. ક્યાં છે હીરાબેન? હા, બંને જાણે થઈ અને દાદા ભગવાનના અસીમ જય જયકારો આટલી સંખ્યામાં લખેલા છે એમને આની સાઈડમાં. અને આ એમને ક્યાં આગળ મૂક્યું છે? ક્યાં મૂક્યું? આ બંને અક્રમ વિજ્ઞાનની ઓફિસમાં સેવા આપે છે અહીંયા આગળ કેલનપુરીમાં, અમદાવાદમાં ત્યાંની ઓફિસમાં. એટલે કે વિતરાગ વિજ્ઞાન, હે વિતરાગ વિજ્ઞાન પાર્શ્વનાથમાં ઓફિસમાં છે એમ જયંતિભાઈ? ઓ આપણી ઓફિસમાં, પાર્શ્વનાથ ઓફિસમાં એ બંને સેવા આપે છે. અને એમને આ સમય આમ જ જાય છે આખો. એવા આ 2 છે આપણી પાસે. શું આટલા? એટલે આવી રીતે અમે તમને કહીશું કે જેને જેમ સમય મળે એની રીતે આપણે ઘણા પ્રયોગોથી કરી શકો છો તમે. અને આ પ્રયોગો બહુ સુંદર રીતે કામ કરશે તમને. કે વ્યવહાર દ્રષ્ટિથી હું નામથી લખી નાખવાનું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું, એક વાક્ય કહીને એવું લખી શકશો તમે. જાતના પ્રયોગ કરી શકો છો, જાતના પ્રયોગ કરી શકો છો. આ 1લી નંબરની ફાઇલ છે, હું 1લા નંબરની ફાઇલ સાડી પર છું, એ મારે સંભાવ નિકાલ કરવાનો છે. એટલે તમે તમારી રીતે લખજો કે મારે 1 નંબરનું જે ફાઇલ છે આનો મારે કનુભાઈનો સંભાવ નિકાલ કરવાનો છે. કંઈક કર્યા કરજો, જાતનું કરી શકશો તમે. આપતા પુત્રો સમજાવશે તમને શું બધું ઘણી રીતે કરી શકાય. એટલે બધા દરેક રીતો છે જાતની. શું હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું, લક્ષોને જોડે સ્મરણ રહ્યા કરશે તો તમને કુદરતી રીતે સહેજા સહેજ શુદ્ધાત્માનો સ્વભાવ સહજ છે. એટલે તમને અંદરમાં વ્યવહાર દ્રષ્ટિમાં તમને સહજ આત્મા અંદર ખીલતા જતા જશે, સહજ આત્મા ખીલતા જતા જશે. એટલે શુદ્ધાત્માનું સતત સ્મરણ એ સહજ આત્મા ખુલ્લા કરે છે. આવું દાદા ભગવાનના વચનો છે. આવા બધા પ્રયોગો છે જાતના કરવાના. ચાલો દાદા ભગવાનના અસીમ જય ભગવાન
અસીમ જય જયકાર અસીમ જય જયકાર અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર દાદા ભગવાનના
અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય दादा आप भी हो मेरे हस्बैंड मेरे हस्बैंड पति देव सॉरी पति देव बराबर कि नहीं? आपको देवी समझे कि नहीं? उसको देवी के हिसाब से लो, उसके हिसाब से पूरा देवी है। वो मंदिर वाली देवी नहीं, वो देवी है, समझा? अरे भोपाल को अभी दादी आपने छोकरा क्या कुंजन का उसको बड़ा अच्छा तैयार कर। बिल्कुल बिल्कुल जी दादा जी साइंस में विज्ञान में तेरे पापा को विज्ञान बहुत पसंद है। जी जी तू अभी बस थी बोल हमारी प्यारी बदोला चलो एक एक रमाबेन तुम्हारा बहन ने मेरा तो बहुत मैं सदी से जुम्मे पे ले वाले क्या जुम्मे पे ले क्या एक एक बैठ जाओ ये तो जगह पे अरे आपको पैसा करो ये साले में राम साले सर वो बड़े आए थे वो सेक्रेटरी हाँ वो नहीं आया सेक्रेटरी है कि नहीं उसको बुलाओ सेक्रेटरी लोग को सबको मिलना है उसको ज्ञान देना है अगर सेक्रेटरी लोग को ज्ञान मिल गया तो सरकार गई पीछे वो समझ जाएगी मेरा बेटा मेरा बेटा है आप क्या करते हो? मैं रिटायर हो गया डेयरी में दे मैं डेयरी में
જીએમ था बात તમે આમાં ભોપાલમાં જાઓ ને મજા ઝુમડી તો લઈ चल रमाबेन बाकी कौन છે ये दादा ये बीएचएल समझते हैं भेल क्या भेल है ना भोपाल में भेल कंपनी बीएचएल बेल बेल भेल इंजीनियर हो इंजीनियर हूँ पूरा मार्केटिंग का पूरा मैं देखता हूँ भेल का अपनी जो कंपनी है भेल को सप्लाई करता हूँ मटेरियल अच्छा आप सप्लाई करते हैं हाँ ये इनके छोटे भाई जैसे हैं हमारे दौड़ में ये इनकी वाइफ है लता ये उनका धर्मपत्नी बोलो भाई मत बोलो कि धर्मपत्नी है थोड़ा सुधार करो अपना भाषा में सॉरी सर ये बेटा हाँ मेरा हस्बैंड मत बोलना हाँ पति देव दे मेरा देव पति देव है। बेटा इतना बड़ा क्या करता है तो खड़ा हो जाए क्या पढ़ाई करेगा मैथ साइंस हाँ? मैथ साइंस साइंस करेगा जरूर हाँ? करना पड़ेगा हाँ? मतलब हिंदी का आशीर्वाद लेना चलो साइंस जो कुछ साइंस करना पूरा आ जाएगा आ जाएगा तेरे पास हाँ? सर बड़े लोग चाहते हैं कि भोपाल में भी उसका ज्ञान है उसका ये लोग लेके आएंगे तो आऊँगा मैं बिल्कुल लेकिन दिवाली जाने दो दिवाली जाने दिवाली दिवाली जाने दो चलो चलो आपको साथ है आना पड़ेगा तेरे को आप दोनों को किसका है पापा मम्मी गुंजन का सोने से अधिक शुद्ध हो जाओ आप सोने से अधिक शुद्ध हो जाओ कैसे होंगे शुद्धात्मा से नहीं व्यवहार से शुद्धात्मा को शुद्ध करना है किसको करना है व्यवहार तो शुद्धात्मा आपको शुद्ध हो जाएगी हो गया है लेकिन हमें महसूस नहीं होता मेरा व्यवहार महसूस नहीं करने देता समझ गए हाँ? ये सब लोग करता हूँ इसे आप सबको पहुँचा देना सबको मारना चलो खरे जी चलो विनंती હવે બીજા પેમેન્ટ दादाजी આ બધી કોમન ज्ञान માણસ विधि लेना चाहते हैं ये ज्ञान विधि लेना चाहते हैं कहाँ है अभी भोपाल में दादाजी भोपाल बहुत सारे लोग हैं 12-15 लोग हैं भोपाल में वैसे 50 लोग हैं एक काम कर दिवाली के पश्चात बस मुझे ले जाओ बस पक्का और वहाँ देंगे बस बिल्कुल 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 सर बहुत ही जय जय ये सबको समझाओ ज्ञान ऐसा बाजार में मिलता ऐसा नहीं है बिल्कुल बहुत गंभीर है क्या बताया बहुत बहुत गंभीर है। मर्क्यूरी है कि नहीं जी मर्क्यूरी कितना आसान है हजम करने में हजम करने में कर ही नहीं सकते बहुत मुश्किल है मर्क्यूरी हो सकता है नहीं होता अरे शिव जी करते हैं ना शिव जी कर देते हैं बिल्कुल मर्क्यूरी पॉइजनस है हाँ तो पॉइजन तो हजम करना ही चाहिए ना ज्ञान ऐसा है समझ लिए ना बरोबर हाँ इसे आप चलेगा नहीं मेरे आगे ऐसा ऐसा जाओ चलो खरे जी चलो चलो अब બીજું તો કરી लिया देखिए मोटा माणस आया मोटा है शिशु
તમારા ગામ નજીક આવ્યું બધું. દાદા નજીક જ હોય ને. નામનું નામ અવિતા. તમે ધ્યાન આપજો મને અને મારા હાથે અપાઈશું. કાગળમાં પૈસા તો નથી આમાં. ત્યાં આપજે મને અને વાંચી બતાવીશ ને બધાને. પૂજન કરવા પછી દાદાજી આ છે ને તરુણભાઈનો છે, આ પ્રવીણભાઈ ઇન્દિરાબેન છે. તરુણભાઈ આ પ્રવીણભાઈ ઇન્દિરાબેન રસોડાવાળા, બરોબર. અને આ ભારતીબેન મહેન્દ્રબેન પણ એ કાલે પહેરાવાનો એમનો ભાવ છે, કાલે આપણે ત્યાં પહેરાવશું. હા, શું પહેરાવશો? પાદુકાજી. અને મુગટ એમનો એક ત્યાં પહેરાવશે. મુગટ અને માળા. ફક્ત આ બંનેની વિધિ કરવાની છે. આ પ્રવીણ એના તરુણભાઈ. આવે છે દાદી, આવે છે. ના, એ લોકોને એક ફેમિલી દાદી બોલાવું છે એટલે પછી આવું પ્રવીણ એટલે ડાયો કહેવાય. એવો ડાયો ડમરો થઈ ગયા કે બધા ગાંડો કહે ને એ લોકો સમજી જાય. ગાંડો કહેતા હતા એટલે આ પેલું કે ગાડો તારી કમ્પ્લેન ના કરે એવું કરી દે. કસરત ખરી કોઈ દિવસ કોઈ વખત થાય છે ને થાય છે ક્યારેય ના થવી જોઈએ. થશે પણ એવું તો કેવી રીતે થઈ શકે? ગુસ્સો બહુ કરે દાદા એટલે એટલે જ ને રોજ ઘરમાં રહેવાનું કેમનું પોસાય? ને એટલે હું કહું મહાત્મા પર ના કરતા મારી પર કરજો એવું કહું. રસોડામાં ડ્યુટી બજાવે ને તો બહુ ગુસ્સે કરે. તમને બોલાવું છું, આવે છે. હા, એટલે એમ કરે. હા, ચાલો આશીર્વાદ આપો. તો બધા કેવા બધા તૈયાર થયા તમારી જોડે કેવા કોણ નિમિત્તો છે? દાદાજી આમને ખાસ આશીર્વાદ આપો અને જરા તબિયત બસ આપણે આશીર્વાદ દાદા કીધેલું. કૃષ્ણ કેનેડા. ચાલો હવે તમારા બેન બની જે પણ હોય ચલો. મારું નાટક શું થયા કરો તમે? આના મમ્મી પપ્પા છે. હા પેલું નહીં નંદોઈ ઓફ થઈ ગયા હતા ને. બહુ ભાવુક છે. આપણે બોલીએ ખરા ઓફ વ્યવહારથી કોઈ ઓફ થતું નથી. એમ જોડે જોડે જ હોય છે બધા. સમજી ગઈ કે નહીં? જોડે બધા જ હોય જોડે. આ ફોઈનો છોકરા મહેન્દ્રભાઈના માસીના છોકરા કોન્ટ્રાક્ટર માસીન દીકરા માસીના છોકરા થાય. મને તો મને કરુભાઈ કઈ બોલે આમ થઈ જાય છે. નામ જ ખોઈ ગયું છે મારું. આપણી દશા એટલી ઉત્કૃષ્ટ છે રિયલ ની એટલે દાદાજી સવાલ જ નથી. એ તો બધાને અનુભવ છે દાદાજી, અમને બધા. ચાલો બીજે તારા કરતા બધા ડાઈ છે કે દાદા કોઈ નહીં થઈ જો એવા આશીર્વાદ આપો. લાવ માળા આપી દો. અંતરવસ્તી છે. લાવ માળા. શું નામ? દાદી વિધિ કરી. હેમુ. નામ તો એવું સરસ છે. ઘડી ઘડી
વિજ્ઞાન રિસર્ચ સેન્ટરમાં ગમે ને આપણે સુરતથી કોઈ આવ્યું છે એને આપી લો, લખી લો ઉપર વિક્રમ વિજ્ઞાની સર્જિત છે એને મોકલી દે પટેલ શિકાગો એનું એડ્રેસ કરુણભાઈનો આપી દીધો અક્રમ વિજ્ઞાન એટલે બધા એના અક્રમ વિજ્ઞાન પહોંચાડવાનું એટલે એ તો બહુ સારું પગ કોને થઈ ગયો હતો? પગ કોનો થયો હતો? હેમુન તારો નહીં? પૂજા આથી નહીં ઉતારવાની પણ દિલથી એને દિયર છે એમના. દિયર છે? ના ના રાજુભાઈ પ્રમોદભાઈ તો એક્સપર્ટ મને ખબર પડી પણ એને લાગતું જ નથી કે એક્સપાયર તને લાગે છે? તમે છો સર ચાલો તમારી તો દાદી આ ત્રણ બહેનો અમુક દાદી ત્રણ બહેનો उसका दरिया को दादा दिखाई छो આપતા પુત્ર માટે પૈસા છે પૈસા છે? ચેક છે ચેક છે આપતા પુત્ર ટ્રસ્ટમાં તમે પાસે લખી કરતા તે પછી રસીદ મોકલજો. હવે મોકલ કીધી કોને અહીંયા આવો માસી તમે લઈ લો આવી જાઓ મંગળબાર તમે ફેરવો તમે આમ આવો તમે આવો આ ત્રણ બંને ત્રણ દાદા તો સમર્પણ એટલો પ્રેમથી બહુ તું મને હવે નહીં આપું પછી દાદા પાછી નહીં મળે દાદા આપના હસ્તક એમને મુગટ આપી દો આપણે વિધિ કરીને ચાલો ના એ તો કાલે ચલો હવે ધીરે તું ઉભો રહો તો આનું ઘર રહ્યું ચલો હવે નાનું છે તમને શું ભારતી ભારતીબેન કેવી છે આ છોકરી? કે છે મને ડાઈ થતી નથી એવું કે છે આ ડાયો છે કે આ ડાઈ છે બંને તમે લોકો કહેજો પોયો થયો ખુશ થયો ને પોયું છે બધા દાદાજી મંદિરમાં દીકરી છે આપ ત્રણ ભાઈ નીચે જરા એક વખત બેસાડી દી આશીર્વાદ આપ કે તરફ બસ પૂજા મૂકજે પૂજા પહેલા પૂજામાં મૂકજો બરોબર ચાલો ચાલો લે હવે કે હા ચાલો કમલેશ કુમાર ચાલ દે તું એ સાથે આવી જતી દાદી હમણાં ઘરે આપણે કામ કર્યા ને તમે અમેરિકા ગયેલા શેડ ને બધું નવું બનાવ્યું એમના હસ્તક
40 તો મિનિમમ એવું બગડી જાય બેસીને જોયું એટલે અરે બરાબર દાદી ચાલો ચાલ માસ એક્ઝામ ચાલે છે બધી તો કરી દેશે લોકો અરે આવો વડી અમને મમ્મી હા બહુ સાચું છે બહુ મજા આવશે ચાલો ચાલો જે દર્શન થઈ જશે એ રાખવાની દીધી ગવર્મેન્ટ આજે હા પાડી ચાલો બીજું કોઈ બાકી અહીંયા ચાલો જેસી બીજા ફેમિલી હવિદા હંસાબેન હવિદા મારી માસીની દીકરી થઈ સ્કૂલ ચલાવજો પછી સ્કૂલ ભરાઈ જશે થશે ને અહીંયા શોધી લાવજો બધાને શીખવાડવા વાળા હાઈ ક્લાસ ઇંગ્લિશ હાઈસ્કૂલનો પ્રિન્સિપાલ લાવો ઇંગ્લિશ ને હિન્દી બે કરીશું અને આને ગુજરાતી ચાલશે હા હા શુદ્ધાત્મા જાણે છે કે પાત્રા જાડા કે પાત્રા છે જાડા પાત્રા ઊંચા છે કે નીચા સરખા છે બધી રીતે કાળા ધોરા બધી રીતે અમિત કવિતા હા દાદાને ભણવાના આશીર્વાદ આપો તારા બેન સંભળાતું નથી આવું થઈ ગયું તમે નવીન નીચે મૂકી દો અહીંયા મૂકી દો હલો રમેશ 800 મોકલ ને 800 મોકલ ને રમેશ 800 કેમેરા મોકલ ને 800 કેમેરા મોકલ 800 સ્ટીલ હા 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 પ્રેક્ટિસ ચાલે છે જનરલ જનરલ હા જનરલ ખાવાની વસ્તુ તે પછી કમ્પાઉન્ડર રાખો છો કમ્પાઉન્ડર એટલે ખબર પડે છે આ સેશન આપણો ના રજિસ્ટર પ્રેક્ટિસનું કમ્પાઉન્ડર કઈ રજિસ્ટર હવે નહીં દાદાજી ખરા એ ડૉક્ટરોનું કામ જ નથી કમ્પાઉન્ડર જ હાર કેમેરા એને બધા ડૉક્ટર સમજતા જાઓ ઓલું પૂજનનો ભાવ છે આજનો તમે જાણો કે મને હું એને જોવું નહીં એવી રીતે રહેશે ખબર છે છોકરા દર્શન કરવા મન ના મારા દર્શન ના કરાય ના કરાય
आपके अंदर सब आ दादाजी सुरेश भाई कहता था कि ज्ञानी के बगैर ज्ञान क्या समझोगे? ये तो उनकी राजस्थानी भाषा में बहुत बोल रहे हैं, लेकिन कम बोलने वाला है। जितना कम बोलो इतना अच्छा है। वो घर में भी तो बोलता ही नहीं, वो हैरान होती है। बात तो करो, बात तो करो। चलो चलो आगे હાથ નો મૂકે એમ ગરમ માથું તો ઠંડુ કરી દેવાનું મારે. ચાલો દાદાજી હવે એમનો ભાવ છે જરા આપણે સર પેલી બાજુ બસ ત્યાંથી ભારતીબેન મૂકીએ છીએ એના પર નહીં કરવાનું. આ તો સીધું કરી દો. કપડા પર આવે ત્યારે એટલે પહેલા અંગૂઠાની કરે છે ને એટલે કપડું અંગૂઠાની અંગૂઠે એમ કરતા અંગૂઠે કપડા મૂકી દીપકભાઈ જરા બોલો ને બોલો ને એક મિનિટ તો બોલો. પ્રગટ પ્રભુ અમે જોડે જ છીએ ને. એટલી બધી વાર કડિયા કરતા હતા ને આમ તો તબિયત ખરાબ હતી પણ પછી હાર્ટમાં ન્યુમોનિયા
દેવ એમના બાબાનો બાબો જ હતો દેવ નાનકડો એ તો 2 પ્લસ માઇનસ સાયન્સ ભણવાનું છે ના 5 વર્ષ પ્રવીણભાઈ અને દાદાજી આ બધી પ્રવીણભાઈ ભાતેન્દ્રભાઈ જસકાકા બધાના ફેમિલીનો છે ફક્ત આપ વિધિ કરી કાઢો વિધિ કરું છું હા અને પછી તમે લઈ જાઓ ચોક્કસ આપી દઈશ ચોક્કસ દરેક બધા પહેરીને બધા આજે સત્સંગમાં બેસો કાલે દેવ ટાઈમે હા બધા પહેરી લેજો આજે ધીરે ધીરે ડિસ્ટ્રીબ્યુટ કરીને લોકો કંઈ પહેરી રાખે Oh
Sim.